મહાદેવીનું આ ચરિત્ર મારા ને તમારા જીવનના પાતકોને દૂર કરનાર છે, વ્યંજનોને દૂર કરનાર છે, દુઃખોને દૂર કરનાર છે, દારિદ્ર્યતાને, કારણ કે ગરીબીને અને માતાજીને પણ સંપર્ક છે. માની કૃપા થાય તો બધા જ પ્રકારની જેટલી હોય એટલી બધી જ દરિદ્રતાનો વિનાશ થઈ જાય છે, નાશ થઈ જાય છે. સમજ શક્તિ આપે, સમજણ શક્તિ આપે, શક્તિનો લોપ થતો જાય. સમજવાનું માની કૃપા નથી. અને ઘણાને તો હાવ પગના તળિયા ઠરી ગયા હોય, મગજ ગરમ થઈ ગયું હોય. નકર શાસ્ત્ર ને પુરાણ ને વેદ ને આ દેવી કથાને એમ કહેશે કે તારું પગ ગરમ રાખ, ઉત્તિષ્ઠતઃ જાગ્રતમ વયમ બોધ પ્રાપ્ત્યર્થમ. તારા પગ ગરમ રાખ. હવે આપણા પગ ઠંડા થઈ ગયા અને મગજ ઠંડો રાખ, એમ આપણું શાસ્ત્ર કહેશે કે મન મગજને ઠંડુ હોય અને પગના તળિયા જેના ગરમ હોય, હાલવામાં, દોડવામાં, ચાલવામાં, કામ કરવામાં ઉતાવળ હોય અને વાતો કરવામાં મંદ હોય ને મગજ એકદમ શાંત હોય, એના જ કાર્યો થાય છે. એ જ બધા કાર્યો પરિપૂર્ણ કરી શકે છે. કળિયુગ આવ્યો એટલે ઊંધું થઈ ગયું, પગના તળિયા ઠરી ગયા હાવ અને મગજ શાર્પ થઈ ગયું. ગુસ્સા બહુ એટલે કે તાકાત કમ. આ બહુ સંભાળીને કામ લેવું પડે. તો પરમબા ભગવતીની કૃપા, અનુકંપા, દયા, મમતા અથવા આપણું મોહ, આ બધાના શમન અર્થે આ બધાની કૃપાના અધિકારી થવા માટે એની સાધના કરી લેવી જોઈએ, એનું ભજન કરી લેવું જોઈએ, એનું ભક્તિ કરી લેવા જોઈએ, એના ગરબા ગાઈ લેવા જોઈએ, એના દુહા છંદ જે મા ભગવતીની કૃપાથી જે હોય એનું અનુસરણ કરી લેવું જોઈએ, જેથી કરી અને એ કરેલું કર્મ ઉગે, ટકે, નભે, ફળે, ફૂલે. આ મા ભગવતીની કૃપા વગર શક્ય નથી. પરમબા દેવીની કૃપા વગર શક્ય નથી. મારો કહેવાનો આશરે એટલો જ છે કે આ દેવી તો અદ્ભુત તાકાતવાળા છે, સામર્થ્યશીલ છે, શક્તિશીલ છે. એ આપણો સામેથી અવાજ પણ સાંભળી શકે છે, પ્રત્યુત્તર પણ આપી શકે છે. કારણ કે દેવી ભીડ ભંજની છે. ભગવાન ભીડ ભંજન છે તો દેવી કેવા છે? ભીડ ભંજની છે. મારા ને તમારા જે દુઃખ દર્દો હોય એનું દૂર કરનાર, ક્ષમન કરનાર આ દેવી છે. દેવી ભીડ ભંજની છે.